તો મારા બાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ ભાઈનું ઇન્ટરવ્યુ લઈ લે આપણે. તો ભાઈ તમારું નામ શું? તારે હું કામ? તો તમારું ગામ કયું? તારે હું કામ? તબેલો બેસવાનું કહેતા હતા. ઈ તબેલો ઢોરનો હે, ઈ નો બેસાય કોઈ દી. પણ ઢોરનો હે પણ કઈ સમજાણું નહીં મને. પણ ઢોરનો એમ કહેશું કે ઢોરનો હે? ઢોર ક્યાં ગયો તો? તો હું ઢોરના રાખવા જ માંગુ છું ભાઈ. પણ તો તારા ઢોર લેવીને મારા ઢોરનું શું થાહે? પણ તબેલો લેવો હે મારા પૈસા દઈ. આ પણ તું તારા ઢોર રાખીને મારા ઢોર તોડીને રાખી. આ તો ઈ બધું જવા દો હાલો. આપણે એક વસ્તુ કરી નાખી હાલો. એ બાજુનો તબેલો હે હા. ઈ કોનો હે? આ બાજુમાં તબેલો ઈ ગામનો હે. ઈ ગૌશાળા હે પણ ઈ તબેલો નથી. અહીં એવું હે. આઈ બધું મને નથી ખબર સાહેબ. આ તો નો ખબર હોય તો કોઈને કહેવાય જ નહીં. તમે માવા ખાવ છો? અને આરે ના આપણે કાંઈ નથી ખાતા. તો તમે દાંત કેમ પીળા જેવા દેખાય છે? ઈ તો હળદર ખવાઈ ગઈ હતી. ચટણી મને એને એક ગીરું લાગ્યું ને તો ચટણી ખાવા ગયા તો હળદર પડી હતી. હળદર ખાઈ લીધી. તો ગાઈસ તમે ફોર વ્હીલ લેવા ગયા હતા? ફોર વ્હીલ તો લેવી જ છે પણ હજી વારો નથી આવ્યો. તો મારા પાસે આવી ફોર વ્હીલ પડી છે. ના બે ફોર વ્હીલ બધું કઈ બધું કઈ તારું બાપ આમ લે. તો આવી ફોર વ્હીલ લેવાની તમને બતાવી દીધી છે. તો હવે ભાઈને હાટો કરી નાખી. ભાઈ આ ફોર વ્હીલ વેચવાની છે. એ મારે કાંઈ નથી વેચવું, મારે જોઈ છે હજી. તો મારી છે તમારી ક્યાં છે? એવું છે કે મેં કીધું કે મારી છે. એવું હતું તો લેવાની છે. ખાલી 30,000 માં વેચી દેવી છે. એ એટલા બધા હોય ને હોય. નવી તો 60,000 ની આવે હો. 60,000 ની આવતી હોય પણ 50,000 ની આવી હતી. મારા ખિસ્સામાં ક્યાં કાંઈ છે જો તો? લે જો ભાઈ આ ગાઈસ. તો હાલો ગાઈસ ખિસ્સામાં છે હું જાઉં છું ચા પી. એવું કીધું ગુત્યું